આજે પ્રકટીકરણના અભ્યાસનો 52મો એપિસોડ છે અને આજે 30મી જુલાઈ 2026 અને ગુરુવારનો આ દિવસ. ગઈકાલનો આપણો પ્રશ્ન હતો, બે સાહેદો કેટલા દિવસ સુધી પ્રબોધ ને વચનની સેવા આપશે? અને તમે જે જવાબ આપ્યો 1260 દિવસ, ખરેખર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હવે આજે 30મી તારીખ છે. આજે પ્રભુની કૃપાથી 72 વર્ષ મારા પૂરા થયા અને 73મા વર્ષમાં હું પ્રવેશ કરું છું પ્રભુની કૃપાથી. તમારી પ્રાર્થનાઓ માટે, શુભેચ્છાઓ માટે હું આભાર માનું છું. ગયા વર્ષે 25ની સાલમાં 20મી જુલાઈ હું નિવૃત્ત થયો GRCમાંથી અને ત્યાર પછી ઘરે આવ્યા પછી વિચાર કર્યો, પ્રભુની આગળ પ્રાર્થના કરી અને લોગોસ બાઇબલ સ્ટડીમાં પ્રકટીકરણનો અભ્યાસ કરવાની પ્રભુએ પ્રેરણા આપી. તો ગયા વર્ષે 30મી જુલાઈથી મેં પ્રકટીકરણનો અભ્યાસ વ્યક્તિગત રીતે મારા ઘરમાં શરૂ કર્યો અને આજે 1 વર્ષ પૂરું થયું. અને હું કહું છું તમને કે 5 વખત મેં હાથથી આખું પુસ્તક લખીને કલમ પ્રમાણે ખુલાસો લખ્યો અને ખરેખર દર વખતે પ્રભુએ મને નવો આશીર્વાદ આપ્યો છે અને એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ગઈકાલે આપણે જોયું હતું, બે સાહેદો 1260 દિવસ સુધી પ્રબોધ કરવાના છે. એમને અધિકારો આપ્યા છે, એમનું રક્ષણ કરવાની જવાબદારી બતાવી છે અને એ બાબત આપણે ગઈકાલે જોઈ શક્યા. હવે ઘણા બધાને પ્રશ્ન થાય છે કે આ 7 વર્ષમાં બે સાહેદો સેવા કરવાના છે. એ સાહેદો કોણ છે? એ સાહેદોની ઓળખ શું છે? અને બાઇબલમાં સ્પષ્ટ એવી કોઈ ઓળખ લખી નથી, પણ જે વચનો પ્રમાણે આપણે વિચાર કરીએ છીએ, વરસાદ રોકવાની સત્તા આપી, વરસાદ પાડી શકે, અગ્નિ પણ ઉતારી શકે, અને એ બધા સિમ્પટમ્સ પરથી આપણે ઘણા બધા જે અનુમાનો કર્યા છે કે આ 2 જણ કોણ છે. તો કેટલાક લોકો એમ કહે છે કે મૂસા અને એલિયા છે. મૂસાની પાસે એ સત્તા હતી પાણીનું લોહી બનાવવાની, એ સત્તા અમને પણ આપી છે. એટલે કહે છે મૂસા અને એલિયા છે એવું કહે છે. કારણ એલિયા પણ વરસાદ રોકી શકતો હતો, પાડી શકતો હતો, તો આ 2 જણ પણ એવું કરી શકે છે. પણ માણસે એક જ વખત મરવાનું છે, બાઇબલ કહે છે હિબ્રુઓનો પત્રમાં. માણસે એક જ વખત મરવાનું છે અને મૂસા તો મરણ પામ્યો છે, તો ફરી બીજી વાર પૃથ્વી પર કેવી રીતે મરણ પામી શકે? એટલે એ માન્યતા બહુ જ બંધબેસતી આવતી નથી એમ કહેવાય. બીજા કેટલાક લોકો એવું માને છે કે હનોખ અને એલિયા એમનું મરણ થયું નથી, બંનેને ઉપર લઈ લેવામાં આવ્યા છે, એ આપણે જાણીએ છીએ. જીવતા જ એમને ઉપાડી લેવામાં આવ્યા છે. તો ઘણા જણ આ થિયરી ઉપર, આ માન્યતા ઉપર જાય છે કે આ 2 જણને ઈશ્વરે પૃથ્વી પર આ 7 વર્ષ દરમિયાન સેવા કરવા માટે મોકલ્યા છે, એવું એ લોકો માને છે. હવે પ્રભુનું વચન ત્યાં લખવામાં આવ્યું છે કે જૈતુનના 2 ઝાડ તથા 2 દીવીના પ્રતીકો આપેલા છે. જખારિયા પ્રબોધકે જરુબાબેલ અને યહોશવા માટે આ 2 બાબતો બતાવેલી. સુબા હતા, સરસુબા હતા અને તેઓ એવા કામ કરશે. હવે જખારિયાનું પુસ્તક 4થો અધ્યાય 3 થી 6 કલમ, જખારિયા 4
3-6. અને તેની પાસે 2 જૈતોન વૃક્ષ, એટલે એક કોળિયાની જમણી બાજુએ તો બીજું તેનું ડાબી બાજુએ છે. મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું, મારા મુરબ્બી, એવો શું છે? તેઓ મારી સાથે વાત કરનાર દૂતે ઉત્તર આપ્યો કે એવો શું છે, તું જાણતો નથી? મેં કહ્યું કે ના મારા મુરબ્બી. ત્યારે તેણે મને કહ્યું કે જરુબાબેલને યહોવાનું વચન એ છે કે પરાક્રમથી નહીં તેમજ બળથી પણ નહીં, પણ મારા આત્માથી, એવું સૈન્યોનો દેવ યહોવા કહે છે. એટલે અહીં આગળ બતાવવામાં આવ્યું છે જ્યારે જખારિયાના વખતે સૌદર્શન બતાવ્યું, જે સેવા કરવાની હતી, અને જરુબાબેલ અને એને યહોશવાને પસંદ કર્યા, તો એ એમના બળથી નહીં કરે કામ. યહોશવા કહે છે એમના બળથી એ કામ કરવાના નથી, સેવા કરવાના નથી. જે કંઈ જવાબદારી ત્યારે હતી મંદિર સંબંધી, તો કે છે મારા બળથી, આકાશમાંના બાપને બળથી સેવા કરશે. એટલે અહીં આગળ એ જરુબાબેલ ને યહોશવા છે, આ 2 જણ એવું નથી. કેટલાક એવું માનતા પણ હોય, પણ અહીંયા એ બતાવે છે કે જેમ જૂના કરારમાં જે જરુબાબેલ ને યહોશવાને મારું બળ આપેલું, એમ આ 2 સાહેદોને હું મારું બળ આપીશ, મારું સામર્થ્ય આપીશ, અને પૃથ્વી પર 1260 દિવસ એ સુવાર્તા પ્રગટ કરશે, સાક્ષી આપશે, મારા વિશે સાક્ષી આપશે. એ બાબત છે. હવે એક બીજી ખાસ બાબત હું આજે આ ટોપિક પર જણાવવા માંગુ છું. એલિયા અને મૂસા, હનોખ અને એલિયા, જરુબાબેલ ને યહોશવા, આ બધી માન્યતાઓ લોકોની છે, બાઇબલ અભ્યાસીઓની છે, અને અત્યાર સુધી આ મર્મ મને પણ ખબર નહોતી. પણ આ 1 વર્ષ દરમિયાન જ્યારે મેં અભ્યાસ કર્યો, પ્રકટીકરણનો અભ્યાસ કર્યો, ત્યારે પ્રભુએ મને બતાવ્યું છે. 3જું મંતવ્ય હું આપું છું. 3જું મંતવ્ય પ્રભુએ મને બતાવ્યું છે. લુકની લખેલી સુવાર્તા, તેનો 9મો અધ્યાય ને 1લી કલમ. લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય ને 1લી કલમ, બહુ ધ્યાનથી. તેણે, પ્રભુ ઈસુએ પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સગળા ભૂતો પર, રોગો પર પરાક્રમ અને અધિકાર આપ્યો. રોગો મટાડવાનો અધિકાર આપ્યો. અધિકાર આપ્યો એ શબ્દ છે ને, ત્યાં કાઈ ડોસો ટોઈસ ગ્રીક ભાષાના શબ્દો છે. કાઈ ડોસો ટોઈસ એટલે અધિકાર સાથે મોકલ્યા. તો એનું ગુજરાતી શું થાય? જીવતા છે અને એમને મોકલ્યા છે. પૃથ્વી પર જીવતા છે અને એમને મોકલ્યા છે, એ એનો મિનિંગ થાય છે. શિષ્યો જીવતા હતા અને પ્રભુ ઈસુએ પસંદ કર્યા અને સુવાર્તા માટે મોકલ્યા. હવે એ જ શબ્દ આ 2 સાહેદો માટે અધિકાર આપ્યો અને મોકલ્યા, ત્યાં કાઈ ડોસો ટોઈસ શબ્દ છે. એનો મિનિંગ એ 7 વર્ષના સમય દરમિયાન ઘણા બધા પ્રભુ ઈસુને સ્વીકારનારા છે, સ્વીકારશે, શહીદ થશે, પોતાની સાક્ષી આપશે. હવે એમાંથી 2 જણને પ્રભુ પસંદ કરશે એવું હું માનું છું. મને બતાવ્યું એ પ્રમાણે એમાંથી 2 જણને, એટલે પૃથ્વી પર જીવતા છે અને એમને હું અધિકાર આપીને મોકલીશ. કાઈ ડોસો ટોઈસ આ શબ્દ છે. આ શબ્દના બીજા પણ અર્થ ઘણા બધા થઈ શકે છે ગ્રીક ભાષાના શબ્દ પ્રમાણે, પણ આ અર્થ અહીંયા બંધ બેસતો મને લાગ્યો છે. અને એટલા માટે એમ કહી શકાય કે આ 2 સાહેદો એ બીજા કોઈ નહીં, પણ તે વખતે પૃથ્વી પર જે વિશ્વાસીઓ હશે, આપણે તો બધા ઉપર ગયા છે, પ્રભુ આપણને વિશ્વાસીઓને ઉપર લઈ ગયા છે, એટલે આપણે મંડળીની વાત નથી, પણ પ્રભુ મંડળીને ઉપર લઈ લે પછી પૃથ્વી પર ઈસુને સ્વીકારનારા થશે. એમાંથી પ્રભુ 2 જણને પસંદ કરશે, અને 2 જણને પસંદ કરીને એમને અધિકાર આપશે. કાઈ ડોસો ટોઈસ એ અધિકાર આપશે. એ બાબત અહીં આગળ જે લખવામાં આવી છે. તો વાલા ભાઈઓ અને બહેનો, પ્રાર્થના સહિત તમે પણ પ્રાર્થના કરજો. આ સમજવાને માટે, સ્વીકારવાને પ્રભુ કૃપા આપે, એના માટે તમે પણ ખાસ પ્રાર્થના કરશો
એવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. હવે આજનો પ્રશ્ન થોડો તમને જણાવું તો જખારિયાના પુસ્તકમાં કયા બે ઝાડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પ્રશ્ન બરાબર ધ્યાનથી સાંભળજો. બાઇબલ વાંચશો, આજનું સાંભળશો, તમને ખબર પડશે. પરંતુ ફરીથી પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના દિવસને માટે. મને તમે નવા વર્ષમાં લાવ્યા. પાછલા વર્ષોમાં તમારી સેવામાં તમે દોરવણી આપી. ના નિવૃત્તિના સમયે પણ પ્રભુ પ્રકટીકરણનો અભ્યાસ કરવા માટે કૃપા આપી અને લોગોસ બાઇબલ સ્ટડીમાં અભ્યાસ કરાવી શકીએ છીએ અને પ્રભુ અમે શીખી શકીએ છીએ. એ બધાના માટે આભાર માનીએ છીએ. તમારો આશીર્વાદ આપો, દોરવણી આપો. તમામ વાલાઓને જેઓ સાંભળી રહ્યા છે, શીખી રહ્યા છે, તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.